આદરણીય હર્ષદભાઈ ત્રિવેદી અને જેમનો સંગ્રહ આજે પ્રગટ થઈ રહ્યો છે એવા પ્રેરણાબેનને વિનંતી કે આપ પ્લીઝ મંચ પર આવો અહીંયા. સાથે અમારા કવિ મિત્ર જે આજનું સંચાલન કરવાના છે કવિ સંજય પંડ્યાની વિનંતી કે અહીંયા આવે. એની સાથે સેજલ અને રાજુલ દિવાન અને સેજલ પોંદા બંને કલાકાર મિત્રો જે આજે વાંચન કરવાના છે. બધાનું આપણે ભવન્સ કલ્ચરલ સેન્ટર વતી બધાનું સ્વાગત કરીએ છીએ. હવે સીધા જ આપણે કાર્યક્રમનું સંચાલન હું આજના કવિ સંજય પંડ્યાને સોંપું છું. તો ઓવર ટુ આજનો સરસ મજાનો કાર્યક્રમ અમારા માતૃતુલ્ય એવા સર્જક અને લકીલી આજે ધીરુબેન પટેલ એમની પુણ્યતિથિ પણ છે, એટલે એ દિવસે આટલો સરસ મજાનો નવલકથાનો પુસ્તક બહાર પડે એ પણ સુંદર યોગાનુયોગ છે. તો આજના કાર્યક્રમનું સંચાલન કરવા હું કવિ સંજય પંડ્યાને વિનંતી કરું છું. આ કાર્યક્રમમાં ઇન્ટરવલ નથી અને શરૂ થયા પછી લગભગ 1.5 કલાકે શાર્પ આપણે આ કાર્યક્રમ સંપન્ન થશે. થેન્ક યુ. આભાર હિતેન. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે. કોઈ પણ સર્જકની હર્ષદભાઈ અનુભૂતિ રાજેન્દ્ર શુક્લે 2 પંક્તિમાં લખી છે કે સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. તિલક કોઈ આવીને કરશે અચાનક. આજે 2 ઘટના સાથે બની રહી છે એનો આનંદ છે. એક તો પ્રેરણાબેન લીંબડીનું 4થું પુસ્તક કસ્તુરી મૃગ નવલકથા જેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, અને ગુજરાતી સાહિત્ય પરિષદના નવા વરાયેલા પ્રમુખ કવિ, નિબંધકાર, વરિષ્ઠ સર્જક એવા હર્ષદ ત્રિવેદી આજે આપણી સાથે પ્રથમવાર મુંબઈમાં સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આવ્યા છે. એટલે આ 2 આનંદની ઘટનાઓ સાથે આપણે આજની સાંજનો આરંભ કરવો છે. કોઈ પણ વાર્તાકારે શા માટે લખવું જોઈએ? કોઈ પણ સર્જક શા માટે લખતો હોય છે? આમ તો જોવા જઈએ તો મલયાનિલથી ટૂંકી વાર્તાની શરૂઆત થઈ, ત્યારબાદ કરણ ઘેલો નવલકથા આવી, ત્યારબાદ છેક રવ દેસાઈ, કનૈયાલાલ મુનશી, રવ દેસાઈ, પન્નાલાલ પટેલથી લઈને ઈશ્વર પેટલીકર પણ ખરા. ઘણા બધા. આમ તો તમે નવલકથાકારોના વાર્તાકારોના નામ લો તો આજની સાંજ ટૂંકી પડે એવું છે. પણ ત્યાંથી લઈને આજના મોહન પરમાર, હિમાંશી શેલત, બિંદુ ભટ્ટ, એમની પણ આપણે અખેપાતર વાંચી. આ બધી નવલકથાઓ વાંચી છે આપણે, એમની ટૂંકી વાર્તાઓ વાંચતા આવ્યા છીએ. તો શા માટે કોઈએ ફરી પાછી કલમ ઝાલવી પડે હાથમાં? કારણ દરેક સર્જક એનું પોતાનું એક મનોજગત હોય છે. એ જગતને જોવાની એની પોતાની એક દ્રષ્ટિ હોય છે. એણે એ જગતની વાતને, એ જગતના સંબંધોને પોતાની રીતે મૂકવા હોય છે, પોતાની રીતે આલેખવા હોય છે, અને એટલે એ કલમ હાથમાં પકડતા હોય છે. દરેક સર્જકને એનો પોતાનો સ્વાનુભવ હોય છે, એનું પોતાનું નિરીક્ષણ હોય છે, એનું પોતાનું કલ્પન હોય છે, એની પોતાની એક આગવી શૈલી હોય છે, એની પોતાની આગવી સંવેદના હોય છે. આ બધાનું મિશ્રણ થાય ત્યારે કંઈક રચાતું હોય છે, એક વિશિષ્ટ કૃતિનું સર્જન થતું હોય છે. અને પોતાની આગવી શૈલીથી, પોતાની આગવી રજૂઆતથી સર્જક આપણી અંદરનો એક ઓરડો ખોલી આપે છે. એ સર્જક ક્યારેક આપણને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે, તો ક્યારેક વેદનાની સામે મૂકી દેતા હોય છે. પ્રેરણાબેન લીંબડી, જેમને પોંખવા માટે આજે આપણે ભેગા થયા છીએ, એમનું આની અગાઉનું પુસ્તક અશ્વત્થામા, યોગાનુયોગ લીંબડી પ્રેરણાબેન તમારી સાથે એ વખતે પણ રહેવાનો મને સંદીપભાઈને મોકો મળ્યો હતો. તો ફરી પાછો એ સમય જાણે 7-8 વર્ષ અગાઉનો તાજો થાય છે. પણ એ અશ્વત્થામાનો એક અંશ મારે તમારી સમક્ષ મૂકીને આજની સાંજનો પ્રારંભ કરવો છે. પ્રેરણાબેન લખે છે કે સૂર્યના પ્રથમ કિરણોમાં યુફ્રેટિસના જળ ચમકતા હતા. એકાંત ખડક પર જળમાં પગ બોળીને હું બેસી ગયો. વહેલી સવારે બધું શાંત હતું. આ અફાટ જળરાશિ
ખળખળ વહેતા જળને હું અન્ય મનસ્ક જોઈ રહ્યો, મન થોડું બેચેન થઈ ગયું. અને અશ્વત્થામાનું મન સદીઓ અગાઉના જે મહાભારતના સમયખંડમાં પહોંચી જાય છે, ગંગા જમના કિનારે પહોંચી જાય છે. એને હસ્તિનાપુરનો સમય યાદ આવે છે. યુફ્રેટિસના ખળખળ વહેતા જળ પર એને પાંડવો અને કૌરવોના મુખારવિંદ દેખાય છે. મરુભૂમિમાં અશ્વત્થામા ભટકે છે અને કૃષ્ણને યાદ કરે છે. આ આખું અશ્વત્થામા પુસ્તક જે એમણે લખ્યું છે, હર્ષદભાઈ, મને ખ્યાલ નથી તમે વાંચ્યું છે કે નહીં, પરંતુ આખો આ પુરાતન સમયને એમણે આજના સમય સાથે સાંકળ્યો છે. એટલે છેલ્લા 2000 વર્ષમાં જે પણ વેદના, જે પણ ત્રાસ, જે પણ સંહાર થયો વિશ્વમાં, એની સાથે અશ્વત્થામાને એમણે સાંકળી લીધી છે. અશ્વત્થામા કહે છે કે હે કૃષ્ણ, તમારા વચનો સત્ય થઈ ગયા. હું પૃથ્વી પર રઝળી રહ્યો છું. રણની રેતીના વંટોળમાં અશ્વત્થામાને કૃષ્ણના વચનો સંભળાય છે. અશ્વત્થામા, તું કાળના અંત સુધી ધરતી પર વન વન અને રણ રણ રખડીશ. મેસોપોટેમિયાનું એ વખતનું એક પ્રાચીન નગર બેબીલોન, અને એમાં ભટકતા અશ્વત્થામા દિશાઓને સંબોધે છે કે હે પશ્ચિમ દિશા, સંધ્યાકાળે જ્યારે સૂર્યદેવ તમારી તરફ ઢળતા ત્યારે ભૂત જેવો એકલો હું નગરના ખંડેરોમાં રખડતો. સૂર્યના છેલ્લા કિરણોમાં ખંડેરની ક્યાંક ક્યાંક સાબૂત રહેલી રંગબેરંગી ઈંટો ચમકી ઉઠતી. અને ફરી અશ્વત્થામા સરખામણી કરે છે પેલા હસ્તિનાપુરના મહેલ સાથે, કે આમ જ હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થના મહેલના સોનાના કળશ સૂર્યકિરણોમાં ચમકી ઉઠતા. તો આ એક આખી અલગ શૈલી. અને જ્યારે કસ્તુરી મૃગ લઈને આવે છે, જે હવે પછીના 1.5 કલાકમાં વાત થશે, તો તમને ખ્યાલ આવશે કે એક સર્જક કયા બીજા સ્તર પર જઈને આખી વાત આલેખે છે, કે જ્યાં શિકાગોની વાત છે, જ્યાં અમદાવાદની પોળની વાત છે, ત્યાં વસતા માનવની, એટલે ભારતમાં વસતા અને અમેરિકામાં વસતા માનવના મનોમંથનની વાત છે. એટલે એ આ 1.5 કલાકમાં થોડું તમારી સમક્ષ ખુલવાનું છે. થોડો પરિચય આપું પ્રેરણાબેનનો, તો વર્ષ 2010માં એમણે રેતપંખી નામની એક નવલકથા આપી, જેને તખ્તસિંહ પરમાર પારિતોષિક મળ્યું. લાલ પતંગ વાર્તા સંગ્રહ એમનો, એને નંદશંકર મહેતા એવોર્ડ મળ્યો વર્ષ 2009 ને 10માં. મારા ખ્યાલથી એ મેડલ હતો, બરાબર, નંદશંકર મહેતા મેડલ મળ્યો. અને ત્યારબાદ અશ્વત્થામા પ્રગટ થાય છે, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પણ પારિતોષિક મળે છે, અને એને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું પણ પારિતોષિક પ્રાપ્ત થાય છે. તો આવા લેખિકા, એક બળુકી કલમ, છેલ્લા 10 વર્ષમાં જે 2-3 કલમ આપણી સમક્ષ જે વધારે તેજ લઈને ઝળહળી, એમાંની એક એટલે પ્રેરણાબેન લીમડી. એમને હું વિનંતી કરું કે અહીં આવીને એમના એક પ્રકરણનું અહીંથી પાઠ થવાનો છે, પણ એ પ્રકરણ વિશે, નવલકથા વિશે થોડી અહીંથી વાત મૂકે. સ્વાગત પ્રેરણાબેન લીમડી. નમસ્કાર. કસ્તુરી મૃગ ભારત અને અમેરિકાને સાંકળતી એક સામાજિક નવલકથા છે. 50 અને 60ના દાયકામાં અમેરિકાએ ગયેલા ભારતીયોની ત્યાં સ્થાયી થવાની મથામણ, એમનો સંઘર્ષ અને એમની વતન માટેનો ઝુરાપો, મૂળિયા સાથે ઉખડેલાની અજાણી ધરતી પર ફાલવા ફૂલવાની મહેનતનો પ્રયત્ન કરતી એક સ્ત્રીની ખુદદારીની વાત હવે સેજલબેન કરશે. સેજલ પોંદાનો પરિચય આપું. સેજલ ઉત્તમ લેખિકા છે, સારી અભિનેત્રી છે, અને ઘણી બધી ઠેકાણેની એકોક્તિ, જે અલગ અલગ પ્રકારની એકોક્તિ ભજવે છે, એ ખૂબ જ વખણાય છે મુંબઈ બહારના શહેરોમાં. અને એ ઉપરાંત સિરિયલોમાં પણ લેખન કરે છે. આજે એક ચેપ્ટર અહીંયાથી પઠન કરશે સેજલ પોંદા. સ્વાગત સેજલ. નમસ્કાર. કસ્તુરી મૃગ પ્રકરણ 15. અરે અનિલ કુમાર, તમે? હા બા, કેમ છે તમને? હવે ઘણું સારું છે. ડૉક્ટર 2-3 દિવસમાં રજા આપશે એમ કહે છે. હોસ્પિટલના બેડ પર સૂતેલા કમળાબાના મોં પર હળવું સ્મિત આવ્યું. તમે શું કરવા ધક્કો ખાધો? એવું મારે કહેવું જોઈએ, પણ કહીશ નહીં.
સાચું કહું અનિલ કુમાર, તમે આવ્યા તો સારું લાગ્યું. આ 7 દિવસમાં કાળો કાગડોએ ખબર કાઢવા નથી આવ્યો. ગામમાં હોત તો સાંજ પડતા મળવાવાળાનો મેળો જામે. આ દેશની બધી વાત જ જુદી. ફૂલના ઢગલા થાય પણ માણસનું મોં ન દેખાય. એમ બોલતા કમળાબા સીલિંગને તાકી રહ્યા અને ફરી જરાવારે બોલ્યા, અનિલ કુમાર, 2 વર્ષના રમેશને લઈને આ દેશમાં આવી હતી. અહીંનો ક કે ખ નહોતી જાણતી. એક હાથમાં રમેશ હતો ને બીજા હાથમાં સહજાનંદ સ્વામીનો ફોટો. એમના ભરોસે જ અહીં પગ મૂક્યો હતો. તમારા બચ્ચુ બાપા 2 ઠેકાણે નોકરી કરે. ન્યૂયોર્કના કોઈ ખૂણે કોઈ જૂના ખખડી ગયેલા મકાનમાં 1 રૂમ રસોડાનું ઘર હતું. અમારી સાથે ઘરમાં વંદાએ ફરતા. આજુબાજુ ખાસ કરીને આફ્રિકનોની વસ્તી. દારૂ પીને રાત વરત રસ્તે પડી રહેતા લોકો. અડધી રાતે મારામારી થતી, ગુંડાગર્દી, મારફાડ, ક્યારેક ક્યારેક ગોળીઓએ ચાલતી. તમારા બચ્ચુ બાપા કામ પર જાય તો કહેતા જાય, જોજે દરવાજો ન ખોલતી. કામ પરથી રાતે મોડા મોડા ઘરે આવે, થોડું ઘણું ખાય, 2-4 વાક્યો બોલે ને સૂઈ જાય. બચાડા બહુ મહેનત કરે. તો એ કદાચને નોકરી ચાલી જશે એવી તલવાર માથે લટકતી રહેતી. સાચું કહું ને અનિલ કુમાર, એક ડર તો મારા મનમાં ઘર કરી ગયો હતો. તમારા બાપાને કશું થયું તો અજાણ્યા દેશમાં 7 ચોપડી ભણેલી હું કરીશ શું? એમ બોલતા એ થોડીવાર ચૂપ થઈ ગયા. વળી જરાવારે બોલ્યા, ખરા દિવસો હતા. દેશમાંથી કાગળ આવવાની હું કાગના ડોળે રાહ જોતી. એકનો એક કાગળ વારંવાર વાંચતી. બાને બાપા, ગામને ખેતર બધું યાદ આવતા. જાણો છો અનિલ કુમાર, સાંજ પડે ને હું વિચારતી, બાએ ચૂલો સળગાવ્યો હશે. માટીના ચૂલામાં સળગતા લાકડાની વાસ, એના પર ઉકળતી ચાની સુવાસ મને ઘેરી વળતી. એ ચૂલા પર શેકાતા રોટલા. કમળાબા બોલતા બોલતા અટકી ગયા. અનિલને થયું એ સુવાસને બા શોધી રહ્યા છે. પછી બોલ્યા, મૂળ સોતા ઉખડીને બીજી જમીનમાં ફૂલવું ફાળવું એટલે શું, એ કોઈ મને પૂછે. કમળાબાએ ઊંડો શ્વાસ લીધો અને બારીની બહાર જોઈ રહ્યા. અનિલને લાગ્યું બા થાક્યા છે. એણે કહ્યું, કમળાબા આરામ કરો, પાણી આપું? પણ બાએ તો કંઈ સાંભળ્યું જ ન હોય એમ ફરી બોલવાનું શરૂ કર્યું. બહાર ફરફર પડતા સ્નોને મેં જ્યારે પહેલી વાર જોયો ને ત્યારે હું ઘેલી ઘેલી થઈ ગઈ હતી. સ્નોની એ સફેદ કણોને મેં ખોબામાં ઝીલી હતી. આવા જ ઠંડીના દિવસો હતા ને એ ઘરમાં હીટર બરાબર ન ચાલતા. તે દેશથી લાવેલા 2 સ્વેટર કેટલું કામ આપે. રમેશને ખોળામાં લઈને હું ગોદડું ઓઢીને બેસી રહેતી. પૈસાનો જોગ નહીં. રમેશના બાપા કશેકથી એક કાળો લેડીઝ કોટ રમેશને માટે લઈ આવેલા. કોટ મારા માટે ને રમેશ માટે સ્વેટર. કોલર પાસેથી ઘસાઈ ગયેલો કોટ કોઈની ઉતરણ હતી. આખી રાત કોટ ખૂણામાં પડી રહ્યો. થોડા દિવસ મનમાં ગડમથલ રહી, પહેરવા ન પહેરવાની. કોણ જાણે કોનો હશે. તમારા બચ્ચુ બાપાની કોટ પર નજર પડતી ને ઉદાસ થઈ જતા. એક દિવસ એમણે કોટ ઉઠાવીને મારા ખભે મૂકી દીધો. ભાઈ અનિલ કુમાર, માફ કરજો, હું ઘણું બધું બોલી ગઈ. પણ મજાની વાત એ છે કે ત્યારે કોઈ વાત કરવાવાળું હતું જ નહીં. આ તમારા બાપા ઘર બહાર જાય તે છેક રાતે આવે. ત્યાં સુધી હું મૂંગી રહેતી, પાઠ પૂજા કરતી, રમેશ સાથે કાલી ઘેલી વાતો કરતી.
ક્યારેક તમારા બાપા કોઈ ફ્રેન્ડની કાર લઈ આવતા ને અમને બહાર ફરવા લઈ જતા. અરે શું વાત કરું અનિલ કુમાર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોતા તો મારી ગરદન દુખી ગઈ. એટલું બધું ઊંચું બિલ્ડિંગ, લાગે જાણે આકાશને અડે છે. ત્યાંની લિફ્ટમાં જતાં હું એવી ડરી કે તમારા બાપાનો કચાવીને હાથ પકડી રાખ્યો. ત્યાં ગેલેરીમાં ઊભા ન્યૂયોર્ક જોયું ને તો હું ચકરાઈ જ ગઈ. થયું આ તો ઊંચા ઊંચા મકાનોનું જાણે જંગલ, ને આપણે રહ્યા ગામડિયા. કેમ બંધાયું, શેનું બંધાયું તેની પંચાયતમાં કેમ પડવું. આટલું બોલતા કમળાબા હસી પડ્યા. થોડી વાર ચૂપચાપ પલંગ પર પડી રહ્યા અને વળી એકાએક બોલ્યા, આજે હોસ્પિટલની પથારીમાં પડી છું ત્યારે વિચારું છું, આ દેશમાં શું મેળવ્યું ને શું ખોયું. સ્વજનો ખોયા, એમના સુખ દુઃખમાં હું ભાગ ન લઈ શકી. હા, તમારા બચ્ચુ બાપાએ મારા ભાઈને અમેરિકામાં સેટલ કર્યો, પણ બા ને બાપા ગામમાં સહારા વગરના થઈ ગયા. હા, મેળવ્યા પૈસા, ખૂબ પૈસા. તમારા બાપાએ મોટેલની લાઈન પકડી અને નસીબાડેથી પાંદડું ખસી ગયું. આ ન્યૂ જર્સીમાં બાપાએ કોઈ અમેરિકનની મોટેલ ચલાવવા લીધી. બાપા કાઉન્ટર પર બેસે ને હું રૂમ સાફ કરું. પછી તો એક આફ્રિકન સફાઈ કરવા રાખી. શું હતું એનું નામ? હા, પેમ. ગોળ મટોળ પેમ. માથા પર ગૂંચળાવાળા કાળા વાળ ને એ જાડા જાડા હોઠ. હંમેશા હસતી હોય. પણ એ બોલે તે હું ન સમજું ને હું બોલે તે એ ન સમજે. પણ અમારું ગાડું ગબડ્યું હો. પેમ સામે દેખાતી હોય એમ કમળાબા હસી પડ્યા. અનિલ કુમાર, એ મોટેલ લીધા પછી બાપાએ પાછા વળીને નથી જોયું. પણ હું આજે પાછી વળીને જોઉં ને તો થાય જેટલું મેળવ્યું તેના કરતાં વધારે ખોયું છે. મરતા બાપનું મોં ન જોઈ શકી. એટલું બોલતા એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. અનિલ તો સ્તબ્ધ થઈને એમની વાતો સાંભળી રહ્યો. થોડી પળો રૂમમાં ભારેખમ શાંતિ થઈ. જાણો છો અનિલ કુમાર, આ તમારા બાપા 2 વર્ષ પહેલાં પાછા થયા ત્યારે છેલ્લા દિવસોમાં ગામનું ઘર યાદ કરતા. ઘર પાછળના વાડાના ઝાડ પર હિંચકો ખાતા ને તેને યાદ કરીને કે આજકાલના બધા રમકડા એ આનંદ પાસે સાવ નકામા. એમની એકવાર વાડાના એ ઝાડને જોવાની ઈચ્છા અધૂરી રહી. વતનની માટીમાં છેલ્લા શ્વાસ લેવાની ઈચ્છા. એ બોલતા કમળાબા પાછું ફરીને સૂઈ ગયા. અનિલ આશ્ચર્યથી વતનની માટીમાં મળી જવાની ઈચ્છાની વાત સાંભળી રહ્યો. ફોટા જોતો અનિલ અજાણી ધરતી પર પોતાના મૂળિયા રોપવાની આ સ્ત્રીની મથામણને યાદ કરી રહ્યો. એ ઘરમાં કમળાબા અને લીના ભાભી વતનના સંસ્કાર ભૂલ્યા નથી. એ બંને જ એમને પ્રેમપૂર્વક આવકાર્યો હતો. આભાર. મૂળિયા શોધવાની મથામણ. સેજલે જે પઠન કર્યું એ આ નવલકથાનો એક નાનો હિસ્સો છે કે જેમાં કમળાબા બહુ અગત્યનું નહીં એવું પાત્ર છે. અગત્ય નથી છતાં પણ એની અગત્ય છે, કારણ કે એની દીકરી જે છે એ પાછી એક વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવે છે. પરંતુ આ જે પ્રકરણ છે એમાંથી એક સરસ શબ્દચિત્ર કમળાબાનું ઉઘડી આવે છે. અને જે પેલો અતીત રાગ કે કદાચ ત્યાં ગયા પછી જે વૈભવ છે, જે ત્યાંની જે આર્થિક રીતે સંપન્ન એવા દેશની જે સુખ સગવડો છે એ બધું હોવા છતાં
પોતાનું ગ્રામ્ય જીવન એ વિસરે છે કે એ ગ્રામ્ય જીવનને મિસ કરે છે, અને સાથે સાથે કંઈક પોતાના સ્વજનોને પણ એ પોતે એમ થાય છે એમને કે એમ મારી સાથે હોત, કે કદાચ કોઈ માતા પિતાનું મુખ છેલ્લી ઘડીએ જોઈ શક્યા હોત. અને આ બધી આખી વેદનાની વાત જે છે એ પ્રેરણાબેન કદાચ એમણે અનુભવી હશે ત્યાં યુએસએમાં રહીને, કારણ કે પ્રેરણાબેન 2 ઠેકાણે રહ્યા છે. એ મુંબઈમાં પણ રહ્યા છે. જોકે આમાં એમણે આલેખન પાછું મુંબઈનું નથી કર્યું. એક બાજુ એમણે અમદાવાદની ભૂમિની વાત કરી છે, અમદાવાદની પોળની વાત કરી છે, બીજી બાજુ શિકાગોમાં જે મનોવ્યાપાર ચાલે છે વિવિધ પાત્રોના, એ પાત્રોની વાત છે. પરંતુ એ વિશે મારે વધુ કંઈ નથી કહેવું, કારણ કે વધુ સજ્જ વક્તા આપણી સાથે છે હર્ષદભાઈ ત્રિવેદી. તો પ્રથમ આપણે પુસ્તકનું વિમોચન કરીએ અને ત્યાર પછી કવિ અને સર્જક એવા હર્ષદભાઈને આપણે સાંભળીશું. હર્ષદભાઈ, અને એમને વિનંતી કરું, બેનને, પ્રેરણાબેનને, આપણે બધા જ સાથે રહીને. આવો હિતેન. કોઈ પણ સર્જકના જીવનનો બહુ જ વિશિષ્ટ દિવસ હોય છે જ્યારે એના પુસ્તકનું વિમોચન થાય છે. આ પુસ્તકને નવભારત સાહિત્ય મંદિર મુંબઈ અશોકભાઈએ પ્રકાશિત કર્યું છે. અને હવે હું હર્ષદભાઈને વિનંતી કરું કે અહીં આવીને એમના મનોભાવ વ્યક્ત કરે. હર્ષદ ત્રિવેદી. નમસ્કાર. કેટલા બધા ચહેરાઓ સામે જાણીતા છે, નામ દઈને ભૂલી શકાય એવા. આપણે કોઈ પણ પુસ્તક પ્રગટ થાય તો એનું વિમોચન સમારંભ કહીએ કે પ્રાગટ્ય સમારંભ કહીએ કે અનાવરણ સમારંભ કહીએ, એવું શા માટે કરીએ છીએ? લખી નાખી લેખકે ચોપડી, છાપનારાએ છાપી દીધી, વાંચનારા વાંચશે, વાંચવી હશે તો. હવે સમારંભ કરવાની જરૂર શું છે? હવે તો એવો રિવાજ નથી રહ્યો, પણ અમે નાના હતા તો અચાનક રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે થાળીનો અવાજ આવે, ડિંગ 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 ડિંગ. બધી શેરીમાં થાળી લઈને ઘરના લોકો ફરતા હોય. પછી અમે માને પૂછીએ કે માં આ કેમ અત્યારે રાત્રે આ નીકળ્યા, કંઈ છે એમ? તો કે અમને ત્યાં દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો. તો આખા ગામને ખબર પડે કે કંઈક નવું બન્યું છે. એટલે દરેક મુખ્ય શેરીઓ હોય એમાં એ ઘરના જે વડીલો હોય ને એ આનો આનંદ પ્રગટ કરવા માટે થાળીને વેલણ લઈને નીકળતા. હવે થાળી અને વેલણનો કન્સેપ્ટ જુદો છે, બદલાઈ ગયો છે, એ જુદી વાત છે. પણ પ્રાગટ્યની ક્ષણ માટે થાળી અને વેલણનો ઉપયોગ થતો હતો. હવે આપણે બીજું કંઈક પ્રગટ કરીએ છીએ. તો પહેલાં તો હું પ્રેરણાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ જગતમાં સ્ત્રી જે સર્જન કરે છે એ તો તમે બધા વડીલો છો, તમે મારા કરતાં વધારે જાણો છો. એનું જે સર્જન છે એ જ આ દુનિયાને, આ જગતને વૈવિધ્ય આપે છે. અને દરેક વખતે એ પોતાનો આગ્રહ નથી રાખતી કે મારું નામ લખાય. પીડા તો એ પોતે જ વેઠે છે, પણ નામ છે તે બીજાનું લખાય છે. બીજાનું એટલે બીજી વ્યક્તિનું એમ. તો આ બંને ઘટનાને હું આ રીતે જોઉં છું. સાહિત્ય સર્જન છે એ જરા જુદી વાત છે. પેલું સર્જન છે તે જગતના સંદર્ભમાં છે, બાહ્ય જગતના સંદર્ભમાં છે. પણ વ્યક્તિની અંદર ઉથલપાથલ થતી હોય એ શું? શા માટે કોઈ લખે? ન લખે તો ન ચાલે? ના, કોઈક ક્ષણ એવી આવે છે, કોઈક સમય એવો આવે છે, માણસને એમ થાય કે હું વ્યક્ત નહીં થઉં તો ફાટી પડીશ. આ ફાટી પડવાની ક્ષણે લખવાનું શરૂ થતું હોય છે. અને એ પહેલાં જ્યારે લોકો લખતા હોય છે તો એની પણ જગતને ખબર પડી જતી હોય છે કે આ થાળીનો રણકાર જરા બોધો છે. થાળી તો વાગતી હોય પણ રણકાર બોધો હોય. તો
પહેલી વસ્તુ તો એ છે કે જો સમાજ નથી તો સાહિત્ય નથી. અને સમાજ એટલે આ સમયમાં કે પૂર્વના સમયમાં કે ઇવન આપણા પુરાણોના સંદર્ભમાં પણ સ્ત્રી અને પુરુષ, અપવાદોની વાત આપણે નથી કરતા, પણ સ્ત્રી અને પુરુષ, શિવ અને શક્તિ, આ બે એવા પરમ તત્વો છે કે જેમાં આપણે બધા એમાં પ્રગટ થઈએ છીએ અને આપણે એને પ્રગટ કરતા રહીએ છીએ અનેક કળાઓ દ્વારા. એ શબ્દની કળા હોય, સંગીતની કળા હોય, ચિત્રની કળા હોય, શિલ્પની કળા હોય. માણસને પ્રગટ થવું છે, કંઈક કહેવું છે. દરેકને તમે પૂછો ને તો બધા પાસે કંઈક એવી કોઈક વાત છે કે જે એને એમ થાય કે હું આ કહી દઉં, આ હું કહી દઉં. એ કહી દઉં એ વસ્તુ જે છે એ એક સૂક્ષ્મ પદાર્થ છે અને એ હંમેશા આકારની શોધમાં હોય છે. એટલે નવલકથા લખવી, વાર્તા લખવી, નાટક લખવું, કવિતા લખવી, શું કરવું? તો પછી ત્યાં પ્રશ્ન આવે છે પ્રતિભાનો. પ્રતિભા ન હોય અને બીજું બધું હોય તો થાય તો ખરું, પણ ન થવા જેવું થાય. પ્રેરણાબેન, મને આશ્ચર્ય થાય છે કે તમારું નામ કંઈ એવું એટલું બધું જાણીતું નથી ગુજરાતી સાહિત્યમાં કે આમ કોઈ પ્રેરણાબેન બોલે અને જગત જેમ ધીરુબેન બોલીએ આપણે કે અમુક બેન તમુક બેન બોલીએ અને એકદમ જે થાય એવું એમનું નામ નથી. પણ હું આ નવલકથા આખી અક્ષરશઃ વાંચી ગયો છું. મને એમ થાય કે એમને પરિસ્થિતિને બરાબર એનું સંચાલન કરતા આવડે છે, હેન્ડલ કરતા આવડે છે. હું બને ત્યાં સુધી અંગ્રેજી શબ્દો ટાળતો હોઉં છું, એ મારો સહજ સ્વભાવ છે. તો એ કેવી રીતે સંચાલન કરે છે? મજાની વસ્તુ એ છે કે લેખક છે ને એક અદ્ભુત એવું એક વ્યક્તિત્વ હોય છે. લેખક, હા, માણસની વાત નથી કરતો. માણસમાં માણસ એ તો બધું ખરું, પણ લેખક જે છે એ જગતને જુએ છે તો એ પોતાની રીતે, પોતાની પંચેન્દ્રિયથી એને અંદર ઉતારે છે. એમાં ન સાચવવા જેવું તો આપોઆપ ખરી પડતું હોય છે, પણ કેટલુંક ન ખરેલું એવું હોય છે કે જે એને ચેન લેવા ન દે, રાત્રે ઊંઘવા ન દે, ખાધું પીધું અંગે આવવા ન દે. એવી પીડાનો અનુભવ જ્યારે તમને થાય. એક વસ્તુ છે કે 9 રસ છે આપણી પાસે, બધા રસો છે, પણ એમાં કરુણ જે છે એને, કરુણને તો રસોનો રાજા કહેવામાં આવ્યો છે. કેમ? રોડાવવા માટે. એ માણસની જે સહૃદયતા છે, એક માણસ બીજા માણસને સમજી શકે, એની પીડાને સમજે, એના આનંદને સમજે, એના ઉત્સાહને સમજે, એના ગાંડપણને સમજે, એ ભૂમિકા આપણા ઋષિમુનિઓએ તો આ જ કલ્પના કરી છે કે એક માણસ બીજા માણસથી અજાણ્યો ના હોય. કોઈ કારણસર આપણે બધા અજાણ્યા થઈ ગયા છીએ, એ જુદી વાત છે, પણ કલાના જગતમાં અજાણ્યાપણું ચાલતું નથી. અને એટલે કોઈ પણ લેખક લખવા પ્રવૃત્ત થાય છે કે એને વ્યક્ત થવું છે. તો શું કામ વ્યક્ત થવું છે? કેમ વ્યક્ત થવું છે? તો કે મેં જે પીડા અનુભવી, રવિન્દ્રનાથે કહ્યું ને કે મને જે પીડાનો અનુભવ થાય છે એ તારા સુધી પહોંચાડવા માટે હું આ બધી માથાકૂટ કરું છું. એટલે કોઈક તો જોઈએ જ છે. પ્રેમ કરવાવાળું જોઈએ છે, લડવાવાળું જોઈએ, ઝઘડવાવાળું જોઈએ, ઈર્ષા કરનારું જોઈએ. આ બધા તત્વો માણસમાં ભરપૂર પડ્યા છે અને એ જ તો કદાચ માનવજાતનું વૈવિધ્ય છે. એટલે નવલકથાકાર એટલે કે એક લેખક, એક લેખિકા જ્યારે એવું નક્કી કરે કે મારે નવલકથા લખવી છે, ત્યારે એ નવલકથા ઉપર મોહર મારે છે, ત્યારે સાહિત્યના બીજા સ્વરૂપોને બાજુ પર મૂકે છે. એટલું તો આપણે સ્વીકારીએ ને. કેમ એમણે વાર્તા ન લખી, કેમ એમણે નાટક ન લખ્યું, કેમ કવિતા ન લખી, નવલકથા ઉપર કેમ? તો પહેલી વસ્તુ એ છે કે નવલકથા એ એવું એક અદ્ભુત સ્વરૂપ છે કે જેમાં તમે ત્રિકાળમાં વિહાર કરી શકો. કવિતાના પરિમાણો છે એ તમને ક્યાંક રોકે, એની એક મર્યાદા, દરેક સ્વરૂપની વિશેષતા હોય એમ દરેક સ્વરૂપની મર્યાદા પણ હોય. તો સાહિત્ય અને જીવનનો જે સંબંધ છે એને પ્રગટ કરવા માટે મને એમ લાગે છે કે નવલકથા જેવું કોઈ બીજું માધ્યમ છે નહીં. કેમ? તો કે એમાં પાત્રો, એની કોઈ મર્યાદા નથી. કોઈએ એવું, કોઈ લેબોરેટરીમાંથી એવો રિપોર્ટ આવ્યો નથી કે 4થી વધારે પાત્રો ન રાખવા, 8થી વધારે પરિસ્થિતિઓ ન કરવી, એવું કશું જ નથી.
પૂર્ણ જીવનની અપેક્ષા નવલકથા પાસે છે. અને પૂર્ણ જીવન એટલે વહેતું જીવન. અને વહેતું જીવન એટલે એટલા માટે એમ કહીએ છીએ ને આપણે, એમ કહીએ કે સ્લાઇસ ઓફ લાઈફ, જીવનનો એક ટુકડો. આકાશ તો આખું છે, એની કોઈ સીમા જ નથી. પણ આપણે જ્યારે અગાશીમાં જઈને એક આકાશનો ટુકડો જોઈએ છીએ, એ આકાશ આપણું હોય છે. તો નવલકથાકાર કઈ જગ્યાએ ફોકસ કરે છે, કઈ જગ્યાએ એનો કેમેરા માંડે છે, અને એ માંડે છે ત્યારે એ શું તાકે છે. જો તમારે કશું કહેવાનું જ ના હોય તો આ બધો પરિશ્રમ કરવાની જરૂર જ નથી રહેતી. તો પ્રેરણાબેને આ નવલકથામાં, જો આ પ્રકરણો તો વાંચવાના છે, કથામાં 3 જણાએ પ્રસ્તાવનાઓ લખી છે, એમાં કે 2 જણ તો અહીંયા છે જ, પાછા ઉપસ્થિત છે, 4 જણે. હા, તો હું એની કંઈ વિગતવાર વાત નથી કરવાનો, તમને કથા નથી કહેવાનો, પણ એમણે કર્યું છે શું એ મારે કહેવું છે. તો એક તો એમનો પોતાનો અનુભવ છે, ઠોસ અનુભવ છે. નવલકથાકાર પાસે જો અનુભવની કમી હોય અથવા આછોતરો અનુભવ હોય તો એના લેખનમાં તરત તમને પકડાય, તમને તરત ખબર પડે કે અમને કંઈક જીવનની ઓછી સમજણ છે. તો મારે કહેવું જોઈએ કે એક સિદ્ધ હસ્ત નવલકથાકાર જે રીતે નવલકથાને હેન્ડલ કરે એવી રીતે એમણે આ નવલકથા લખી છે. ભાષા એટલી ચોખ્ખી છે, એમની ભાષામાં જે સર્જનાત્મકતા છે. નવલકથા લેખક સામે બહુ મોટો પડકાર હોય ને તો એ લપટી ભાષાનો હોય છે. એ ફ્લોમાં જે ભાષા, એક પ્રવાહમાં જે ભાષા આવે એ મોટે ભાગે નવલકથાકાર લખી લેતો હોય છે અને પોતે પોતાના ઉપર મુદિત થતો હોય છે. મેં કેવું સરસ લખ્યું. પણ ના, એ જ વખતે તમે ઊભા રહો, રોકાઓ. એક વાક્ય અમુક રીતે લખાય તો એ જ વાક્ય બીજી રીતે પણ લખી શકાતું હોય છે. એ જે શક્યતાઓ છે અભિવ્યક્તિની, એની એમને જાણે કે અજાણે પણ એમને બહુ જ ખબર છે. એટલે આપણને, મને વાંચતા મને ખબર પડે કે હવે આ આમ આવશે, હવે આ આમ આવશે, અને એમાં હું લગભગ ખોટો નથી પડ્યો. એટલે સજ્જ વાચક તરીકે હું ખોટો નથી પડ્યો. એમની મર્યાદા નથી કહેવા માટે હું નથી કહેતો. હવે વાત મારે જે 2-3 મુદ્દા કરવા છે એ છે કે સૌથી પહેલી વસ્તુ તે કે અહીંથી જે વિદેશ ગયેલા લોકો છે એ અહીંથી જાય છે ત્યારે સ્ટોક લેંગ્વેજ લઈને જાય છે. એટલે કે અહીંયા એ જે કંઈ એમના ઘર, કુટુંબ, પરિવાર જે કંઈ બોલતા હોય એ ભાષા લઈને જાય છે. પછી ત્યાં જઈને તો ગુજરાતી ભાષાને વિકસવાની બહુ તક રહેતી નથી. તો આ જે પાત્રો છે બધા, એમની વૈચારિક ભૂમિકા એવી છે કે એમને ભાષા બદલવાની જરૂર નથી પડી. કોઈક જગ્યાએ મેં એવું જાણ્યું કે એમ આ બધાની ભાષા કેમ આવી છે, કારણ કે ત્યાં તો ખીચડી છે, જુદા પ્રકારનું બોલવાનું છે. તો તમને જે બચપણમાં જે અનુભવ મળ્યો હોય, તમને જે ભાષા મળી હોય એ તમે ક્યારેય ભૂલી શકતા નથી. અને એટલે પરિવારના હોવાને કારણે એમાં જે એક વાક્યતા છે એ મને જોવા માટે મળી છે. ફ્લેશબેક, પીઠ ઝબકાર, એવો એક બહુ ભંગાર શબ્દ આપણે શોધી કાઢ્યો છે. પીઠ ઝબકાર, શું પીઠ ઝબકાર? ત્યાં ફ્લેશબેક જ કહેવાય, એમાં અંગ્રેજી વાપરવામાં કંઈ વાંધો નથી, કારણ કે પાછળની ઘટના તમારે કહેવાની છે. ફ્લેશબેક. તો એમણે જે ફ્લેશબેકનો ઉપયોગ કર્યો છે એ ટેકનિક, સર્કસ જોયું હશે આપણે બધાએ. તો એક ઝૂલાવાળો હોય ને એ ત્યાંથી આમ ઝૂલો ખાય અને ત્યાંથી જાતને છૂટી મૂકી દે, અને બીજો ઝૂલો એ વખતે જ આવી જાય અને એના હાથ કે પગ પકડી લે અને પછી પાછો ત્યાં જાય. એટલે જો એ જરાક 1 સેકન્ડ ચૂકે તો પેલો માણસ હોય નીચે પડે. પણ ઝૂલામાં એવું નથી બનતું, અહીંથી છૂટે ને ત્યાં ઝીલાય, ત્યાંથી છૂટે ને અહીં ઝીલાય. આ નવલકથામાં ઘટનાઓ પણ એવી રીતે ઝીલાય છે. એટલે તમે ફ્લેશબેકમાં જાઓ, એની તમને ખબર પડે, અને પછી જ્યારે અચાનક એવું કોઈક વાક્ય આવે અને તમને ફ્લેશબેકમાંથી બહાર કાઢે. તો આ ટેકનિક કોઈ એક નવલકથાકાર માટે બહુ પડકારજનક હોય છે. ફ્લેશબેકમાં તણાઈ જવાના બહુ જ બધા શક્યતાઓ બધી બહુ હોય છે, ચાન્સીસ બહુ હોય છે, અને એમાં એમને પૂરેપૂરી સફળતા મળી. એટલે કે નવલકથાના સ્વરૂપને એ બરાબર પામ્યા છે, સમજ્યા છે. મને કોઈક જગ્યાએ ધીરુબેનનો પ્રભાવ લાગ્યો, પણ આજે અહીંયા આટલી વાર બેઠા પછી તો ખાતરી જ થઈ ગઈ કે ધીરુબેનનો પ્રભાવ, હવે એમાં ધીરુબેનનો તો કંઈ વાંક નથી. ધીરુબેન પોતે જ એટલા મોટા સર્જક હતા કે કોઈના પણ ઉપર એમનો પ્રભાવ પડી શકે. અને એમનો પ્રભાવ બીજા અર્થમાં પણ હતો કે લેખકોને, મારા જેવાને પણ, લેખિકાઓ તો ખરી જ, પણ મારા જેવાને પણ નવું શું લખો છો, જલ્દી લખો, બધાને સતત સંકોરતા રહેતા હતા. તો આવા મોટા લેખકના એને હું પ્રભાવ નથી કહેતો, એને એક સાતત્ય કહું છું. એ સમયનું પણ સાતત્ય હોય છે, અભિવ્યક્તિનું પણ સાતત્ય હોય છે. તો એ સાતત્યમાં પ્રેરણાબેન જોડાયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે હમણાં પ્રસંગ વાંચ્યો કે સાસુ અને જમાઈ
એ બે વચ્ચેનું જે ટ્યુનિંગ છે, આમ તો એ આખી નવલકથામાં કંઈ બહુ મોટા સંવાદો નથી, એમને એવી તક પણ નથી, પણ વ્યક્ત થવું છે ને, કહેવું છે ને, આટલા વર્ષે સાસુ કેવી રીતે વ્યક્ત થઈ જાય છે કે તારા સસરાએ કેવી રીતે મારો હાથ પકડ્યો ને કઈ રીતે અમે આવ્યા અને કેવી રૂમમાં રહેતા હતા, એ જે આમ ચાવથી બધી વાત કરે છે પોતાના જીવનની, સાંભળનાર માણસ તો ક્યાંથી લાવવો. પણ એ સાસુ અને જમાઈનો એક સંબંધ એક બહુ ટિપિકલ હોય છે, જુદા પ્રકારનો હોય છે. એટલે ત્યાં જે રીતે વ્યક્ત થાય છે ત્યારે માતૃત્વનું પૂર્ણ રૂપ પણ એમાંથી પ્રગટ થાય છે. અને આપણા બધાનો અનુભવ છે કે ઘણી વખત માં પોતાના દીકરાને નથી કહી શકતી, એ જમાઈને કહી શકે છે. એક 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 ન દેખાય એવો તાર એમાં હોય છે. તો એ વસ્તુ એમણે બરાબર પકડી છે. આખી નવલકથામાં કરુણ અને વિષાદ. મને એમ થાય ઘરે બેન આ ઉંમરે શું કામ આટલા બધા દુઃખ વેઠવાના. બીજા 9માંથી બીજા 8 રસ છે. હાસ્ય રસ છે, બીભત્સ રસ છે, શૃંગાર રસ છે, બધા ઘણા રસ છે. પણ એમણે તો જાણે નક્કી જ કર્યું છે કે માનવ જીવનની જે વેદના છે, જે પીડા છે, એ મારે વ્યક્ત કરવી છે. અને એ આંતર સંબંધોની પીડા એ એમણે વ્યક્ત કરવાનું પસંદ કર્યું. આ બે પુરુષની ખરેખર તો કથા છે. એક સન્નારીએ કહેલી બે પુરુષની કથા છે, નીલ અને અનિલ. અનિલ છે એ પિતા છે અને નીલ છે એનો દીકરો છે. તો અનિલના લગ્ન મજબૂરીથી થયા છે. અમેરિકા જવા માટે ને અમેરિકા રહેવા માટે ગમતી કે ન ગમતી એવી કોઈ એક સ્ત્રી સાથે, કારણ કે તમારે પગ મૂકવા માટેની જગ્યા તો જોઈએ ને, તો એ લગ્ન છે. સમાધાન, ચોખ્ખું સમાધાન. એનો દીકરો નીલ એકદમ ભોળિયો ભટાક, જમાઈ બનાવવાનું મન થાય એવો સરસ છોકરો છે. પણ એને સતત એની માં રેખા એ છે એને સતત બાયલો, કાયર, આળસુ, ફલાણો ફલાણો જેટલા નકારાત્મક વિશેષણો છે એ બધા જ એને આપે છે, સગી માં. હા, અને એનું સાયકોલોજીકલી તમે જુઓ, મનોવૈજ્ઞાનિક રીતે તમે વિચારો તો એનો વિકાસ એની માં પોતે જ એને રૂંધે છે નહીં, એને અવરોધે છે. એનો વિકાસ સંપૂર્ણપણે માનસિક અને શારીરિક વિકાસને એ અવરોધે છે. એટલે એ આપણને એમ થાય કે આ તો માં છે કે દુશ્મન છે, એવી રીતે એ છોકરાની સાથે વર્તે છે. એટલે આ બે છેડા નવલકથાના, નીલ અને અનિલ. અનિલમાં પણ નીલ તો છે જ. હા, એ તે બંનેની જે પીડા છે એ બે સ્તંભ જો આપણે મુખ્ય ગણીએ તો બાકીનો જે દોર છે એમાં એમણે આ બીજા બધા પાત્રોનો વિહાર કરાવડાવ્યો છે. એટલે પુરુષની પીડા આપણે ત્યાં સામાન્ય રીતે તમે જોજો કે સ્ત્રીઓને તો શું છે કે એકબીજી મળે ને તો બધી વાત કરી દે, તમારા ભાઈનું તો જવા દો ને, કંઈક બોલવા જેવું જ નથી એમ કરીને પણ એને જે કહેવાનું હોય કહી દે, વ્યક્ત થઈ જાય. પુરુષ એની પીડા ક્યાં જઈને કહે? ઘરમાં વહુને કીધું કે આજ સવારે એમ કે આજ પાપડ ખાવાની ઈચ્છા થઈ છે, અને જમવા બેસે ત્યારે પાપડ ના હોય તો એ પુરુષ ક્યાં જાય? પાપડની કોઈ કિંમત નથી. પાપડ ખાવાથી કંઈ અમૃત મળી જવાનું છે એવું પણ નથી. પણ એક ક્ષણ જે ઈચ્છા થઈ એ ઈચ્છા જો પૂર્તિ ન થાય તો એ જે તિરાડ પડે છે સંવેદનના સ્તર ઉપર, એને ઓળખનાર ક્યાં છે કોઈ? તો એ કામ એમણે કરી બતાવ્યું. અને મારે એક નાનકડી જે મર્યાદા કહેવી છે એ છે કે સ્ત્રી સહજ લોભ તમે કર્યો હોય તો તમે જાણો, મને ખબર નથી. પણ આ બે નવલકથાનું વસ્તુ છે એ એમણે એક નવલકથામાં ભરી દીધું છે. આ બંને સ્વતંત્ર નવલકથાઓ થઈ શકે, ફૂલ ફ્લેજ આમ પૂરા સમયની નવલકથા બની શકે. પણ એવું કરવા માટે તમારે સંવેદનામાં ઊંડા અંદર ઉતરવું પડે. ઘણે ઠેકાણે પ્રેરણાબેન સ્ટેટમેન્ટ કરીને પછી એને બહુ દુઃખ થયું. તો આપણે વિચારવું પડે કે ભાઈ દુઃખ થયું એટલે એમણે લખ્યું એટલે આપણે સ્વીકાર લેવાનું કે દુઃખ થયું. ના, તમે એવું ચિત્રણ કરો કે વાચકને દુઃખનો અનુભવ થાય. તો એ સ્પેસ જોઈએ, એના માટે જગ્યા જોઈએ. તો એ જગ્યા એમણે સ્પાન એટલો મોટો લીધો છે કે જેને કારણે એમને એ જગ્યા મળી નહીં. કારણ કે એનું એક સ્ટ્રક્ચર હોય છે ને, દરેક કલાકૃતિનું એક સ્ટ્રક્ચર હોય છે. તો એ પ્રમાણે આમ તમે એની સ્વરૂપ રચના તરીકે તમે જુઓ તો સ્ટ્રક્ચર બિલકુલ પરફેક્ટ છે, બરાબર જ છે. પણ મને એમ લાગે કે એવી જગ્યાઓ છે કે જ્યાં એમણે ઊંડા ઉતરવાની જરૂર હતી, એવા પાત્રોમાં એમને જવાની જરૂર હતી.
આજુબાજુનું જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, એને તો અહીંયા બહુ ચાન્સ જ નથી. એક ખાલી બરફવાળી ઘટના છે, એક ઠૂઠું વૃક્ષ છે અને બરફની ઘટના છે, એ સિવાય પ્રકૃતિના વર્ણનો તમને ઓછા મળે છે. હવે મનુષ્ય અને પ્રકૃતિ બે સાથે જ ચાલે છે. તમે જોજો તો સુખ હોય કે દુઃખ હોય, પ્રકૃતિ વિના માણસને ચાલ્યું જ નથી. તો એની તક અહીંયા ઘણે ઠેકાણે હતી એવું મને લાગે. તો મને એમ થાય કે જરા વધારે જગ્યા લઈને એમણે આ વસ્તુ કરવા જેવી હતી. અનિલમાં આપણને એક મજબૂર પિતાની સાલસતાનો અનુભવ થાય. મજબૂર પિતા, કોઈને કહી ન શકે ને સહી ન શકે એવી એની વેદના છે. અને એક છે કે પ્રેરણાબેન, કે જસ્ટિફિકેશન છે એ કોઈ પણ પાત્રનું જસ્ટિફિકેશન એ એની કૃતિમાંથી આપણને મળવું જોઈએ. કેમ કે લેખિકા તરીકે તમે તો બધે જવાના નથી, બધે તો તમારી ચોપડી જવાની છે. તો આ રેખા આવી કેમ થઈ ગઈ? એ પહેલેથી જ આવી હતી. નેગેટિવ પાત્ર છે તો એ પહેલેથી જ આવું હતું. એનો ઉછાર, એની સામાજિકતા, એના મૂળ શું છે, એના ઈશારા આમાં હોવા જોઈએ. અધરવાઇઝ તો એ બ્લેક કેરેક્ટર થઈ જાય. નવલકથાકારે એકલું વ્હાઇટ ચિતરવાનું નથી, એકલું બ્લેક ચિતરવાનું નથી, એણે ગ્રે એરિયામાં ચાલવાનું છે. અને એ ગ્રે એરિયામાં જ્યારે તમે ચાલતા હો ત્યારે કોઈ એક કેરેક્ટર વધારે બ્લેક થઈ જાય અને એ લેખકની સદ્ભાવના ન પામે તો એ પાત્રને આપણે અન્યાય કરીએ છીએ. લેખકને, એટલે કોઈ પણ પાત્રને એના લેખકની સદ્ભાવના મેળવવાનો એ એનો ભારતીય બંધારણનો નહીં પણ અધિકાર છે. એ એનો અધિકાર છે. એ આપણને એમ થાય કે આ મજબૂર માણસ કેવી રીતે બન્યો. તો એવી ને એવી પેલી આની પ્રેમિકા નીલની, જે પછી આનું બધું કરીને જતી રહે છે, પૈસા બધું લઈને. શું નામ છે એનું? નેન્સી. તો એ નેન્સી આવે છે, અનિલ એના તરફ આકર્ષાય, નીલ એના તરફ આકર્ષાય છે. એની સાથે લગભગ એના મનમાં તો નક્કી છે કે મારે પરણવું છે. અને પેલી લાંબો સમય રહે છે ઘરમાં અને જતી વખતે બધું ગોટો વાળીને જતી રહે છે. નામ તમે કલ્પના તો કરો કે એક વ્યક્તિ તમારા ઘરમાં 6 મહિના રહે, તમારી સાથે રહે, તમારા નિકટના હોવાનો દાવો કરે અને કોઈ ક્ષણે અચાનક ભાગી જાય તમારું બધું કરીને. તો એની પાછળ વિમાન ઉડે છે તો એની પાછળ રનવે હોય છે. એ રનવેનો અહીંયા મને સહેજ એમ લાગે કે એ હોવો જોઈએ. એટલે એ પાત્રને પાત્રોચિત ન્યાય જેને કહેવાય. બ્લેક કેરેક્ટરનો વાંધો નથી, પણ એ બ્લેક કેમ છે, એના પરિબળો કેવા છે, એનો એ નૈસર્ગિક ન્યાય એ માગે અને એને આપણે આપવો જોઈએ. આમાં 4 જગ્યાએ પત્રો છે, અદ્ભુત પત્રો છે. તમને ખાલી પત્રો જ વાંચો ને નવલકથા બાજુ પર મૂકીને. અનિલ અને અજયને લખાયેલો મિત્ર મનહરનો પત્ર, એમાં વતનના સ્મરણો છે, યાદો છે, મૈત્રીની મહિમા છે. અને એક મિત્ર બીજા મિત્ર માટે પોતે એની સાથે કેવું સમસંવેદન અનુભવે છે એની વાત એમાં આવી. પછી અનિલનો બા ઉપરનો પત્ર છે. તમને એમ થાય કે જે દીકરો બાના ખોળામાં માથું મૂકીને રડવાનું જ લગભગ એના વિકલ્પે એ પત્ર લખે છે અને એ ઉષ્મા આપણને એમાં દેખાય. પછી બાનો અનિલને પત્ર છે. તમે એ બધાની ભાષા જુઓ એ પત્રની. અને એક વાત નક્કી છે કે તમે આ બોલતા હો ત્યારે તમારું મગજના અમુક હિસ્સો જ કામ કરતો હોય છે, પણ તમે લખતા હો છો ત્યારે બીજો હિસ્સો કામ કરતો હોય છે ને જુદી રીતે કામ કરતો હોય છે. એટલે લખાયેલો શબ્દ છે એ આપણે ત્યાં ઓથેન્ટિક કેમ ગણાય છે? બોલાયેલા શબ્દમાં અવિશ્વાસ નથી. હું તમને વચન આપું કે હું આવતીકાલે તમારું આ કરીશ, એ જેન્ટલમેન પ્રોમિસ છે, એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. તો આપણે કેમ લખાવાનો આગ્રહ રાખીએ છીએ? કારણ કે જ્યારે તમે કરાર કરો છો, લખો છો, ત્યારે એને એક ચોક્કસ સ્વરૂપ મળે છે અને એ સ્વરૂપ છે એ સાહિત્યનો વિસ્તાર છે. એક અર્થમાં મને સૌથી વધારે ગમ્યું કેરેક્ટર રીતે મને આ જે પેલી નીલની જે બોસ છે, કેટલું પોઝિટિવ કેરેક્ટર છે. એમ થાય કે અરે જીની, હા, એ આપણને એમ થાય કે અરે. અને છેલ્લે જે આ ઓર્ફનેજ બાળકો ને એની સંસ્થા ને એમાં નીલ જાય છે, તમે જુઓ કે જીવનના બધા પરિતાપ પરહરી જાય છે. જાણે કે એનું બધું આજુબાજુનો રાફડો જે બંધાયેલો છે ને, એ જે વાલ્મિક થઈ ગયો છે ને, આ બધા એ બધા રાફડા તૂટી પડે છે એના. અને છેલ્લે તો અપ દીવો ભવ, તું તારો એમ કે દીવો બન, એ વાત છે. શ્રીમદ રાજચંદ્રએ જે કહ્યું ને, તું કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું, એ
આ નીલનો જ પ્રશ્ન નથી, એ અનિલનો પણ છે. અને એ બધા જ પાત્રોનો માત્રા ભેદે બધા પાત્રોનો આ પ્રશ્ન છે. અને એટલે આ નવલકથા એક પછી એક ઘટના પછી એક પછી એક સંઘર્ષ પછી છેવટે જે પરિણમે છે તે આખી માનવજાતની નિયતિ ઉપર આવીને ઊભી રહે છે. અને નિયતિ નામનું એક એવું તત્વ છે કે જે મારા ને તમારા હાથમાં નથી, આપણા જીવનમાં પણ આપણા હાથમાં નથી અને નવલકથાકારના હાથમાં પણ રહેતું નથી. એટલે પાત્રો ઘણી વખત તમે મનમાં નક્કી કર્યું હોય કે મારે આને આવા બનાવવા છે અથવા આને આવી બનાવવી છે કે આમ કરવું છે તેમ કરવું છે, લખવા બેસો ત્યારે એ એનું ઐશ્વર્ય પ્રગટ કરે, એ એની રીતે પ્રગટ થાય, જુદી રીતે પ્રગટ થાય. એટલે નવલકથાકાર એ પેલો આમાં કઠપુતળીવાળો નથી કે એ ધારે ત્યારે પેલી હાથ ઊંચો કરે ને ધારે ત્યારે ડાન્સ કરે ને એ કરે એવું નહીં. એ તમારા કંટ્રોલમાં ન પણ રહે. અને એમનામાં એવું બન્યું છે, 2-3 જગ્યાએ કેરેક્ટર હાથમાં નથી રહ્યા, એમને જે કરવું છે એ જ એમણે કર્યું છે. તો આ જીવનનો પ્રવાહ છે. અને જીવનના પ્રવાહમાંથી જ્યારે તમે કોઈ એક સ્લાઇસ ઉપાડો છો ત્યારે તમે કશુંક તાકો છો, કંઈક કહેવા માગો છો, એનો કોઈ એક અર્થ તમે આપવા માગો છો. અને એ અર્થ એમણે શું કહ્યો? તો સાદા સીધા વાક્યમાં તારવીને ચીપિયાથી કાઢીને મૂકવું હોય તો એ મૂકવાનું કે જીવનના બધા જ સંઘર્ષો, બધી જ લાગણીઓની ઉથલપાથલ પછી પણ છેવટે તો મનુષ્ય એકલો છે. અને એકલતા હોવાની એની જે પીડા છે એની પોતીકી છે. એ પીડા પોતે ઉછેરે જાતે તો પણ એની છે, એણે ન ઉછેરી હોય ને બીજાએ આપી હોય તો પણ એ પીડા એની છે. અને એ તાવણીમાંથી બધાએ પસાર થવું પડે છે. અને પસાર થયા પછી પણ અલ્ટિમેટલી છેવટે તો જીવન છે એ માંગલ્ય છે, મંગલ છે. અને એ દિશામાં જ મનુષ્યની ગતિ હોય, આવું લેખિકા કશુંક આપણને કહેવા માગે છે. એટલે એ અર્થમાં આ નવલકથાને હું એક મહત્ત્વની કૃતિ ગણું છું. અને મને આ પ્રસંગે અહીંયા તમે બોલાવ્યો, આટલું બોલવાની તક આપી, વાંચવાની તક આપી, આટલું માન આપ્યું, એ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. 20 મિનિટ થઈ ગઈ. અને મને ખરેખર મજા પડી છે આ નવલકથા વાંચવાની, બહુ જ આનંદ થયો. એમ થયું કે અરે વાહ, મને લાગે છે કે હવે આંખો મીચીને હું હા પાડ્યા કરીશ, બધે જ્યાં વિમોચન કરવાના હશે ને ત્યાં હા પાડીશ. આપણે તો થાળી વગાડવા જ જવાનું છે ને, તો વગાડીશું. આભાર. હર્ષદભાઈ, તમે થાળી વગાડો છો અને સૂરમાં પણ વગાડો છો, મજા પડી. એમણે ફક્ત એક ભાવકના દૃષ્ટિકોણથી નહીં, એક સર્જકના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ એક વિવેચકના દૃષ્ટિકોણથી પણ કૃતિને મૂલવી, એટલે એની મજા છે. આમ પણ પ્રેરણાબેનની હથોટી છે વેદનાની, પીડાની, આલેખનની એમની હથોટી છે. અશ્વત્થામાં તમે વાંચો કે લાલ પતંગની કેટલીક ટૂંકી વાર્તાઓ વાંચો તો તમને ખ્યાલ આવે કે એ એમનું બહુ બળકટ પાસું છે કે જ્યાં સરસ મજાની પીડા, વ્યથા, વેદના એમની કલમેથી ઉતરતી હોય છે. અને આ અશ્વત્થામાં પછીની આ નવલકથામાં એમણે એ બહુ સરસ કર્યું છે કે એમણે પ્રશ્નો તો ઊભા કર્યા છે, મનોમંથન છે, મનોવ્યાપાર છે, બે અલગ અલગ વિશ્વના પાત્રોના, પરંતુ પછી એનો ઉપાય પણ તમે જેમ કહ્યું કે માંગલ્ય સુધી, પીડાથી શરૂ થાય અને છેક માંગલ્ય સુધી પહોંચાડે છે સર્જક. એટલે એ વાત સમજવી હોય તો પણ તમારે સૌએ આ પુસ્તક વાંચવાની જરૂર છે. વિદેશી એક લેખકને કોઈએ પૂછ્યું હતું હર્ષદભાઈ કે મારે લખવું છે, આઈ વોન્ટ ટુ રાઇટ. તો ત્યારે પેલાએ સામે પ્રશ્ન કર્યો કે વેર આર યોર વુન્ડ્સ, તમારા ઘા ક્યાં છે, તમારા જખમ ક્યાં છે, તમારા હૃદય પર કંઈક જખમ થયા હોય, ઘા થયા હોય. તો સર્જક ઘણી વખત એ ભલે પોતાની અનુભૂતિ ન હોય, પરંતુ એ જો સંવેદનશીલ હોય તો બીજાની વેદનાને, બીજાની પીડાને પણ એ ઝીલી શકે ને પોતાની રચનામાં ઉતારી શકે. બે અલગ અલગ સ્તર આપણે સાહિત્ય પ્રકારમાં પ્રેરણાબેને કામ કર્યું છે. સંદીપભાઈએ પણ ઘણું બધું વાંચ્યું છે પ્રેરણાબેનનું. તો ટૂંકી વાર્તામાં પણ એમણે સરસ રીતે કાર્ય કર્યું છે, એ આખું ફલક અલગ છે. નવલકથામાં પણ એમણે પોતાની જાતને ત્રીજી વાર પુરવાર કરી છે. અને થોડા ઘણા જેમ હર્ષદભાઈએ અંગુલી નિર્દેશ કર્યો છે એવા કેટલાક છે, પણ એકંદરે જોઈએ તો આખી નવલકથા બહુ જ વાચનક્ષમ છે. અને બહુ કરુણ હું નહીં કહું આને, પરંતુ મને એમ લાગે છે કે સંવેદના સભર છે આખી કૃતિ. નીલની વાત જે છે, નીલની આખું કસ્તુરી મૃગનો જે આરંભ થાય છે ને, ત્યારે એ આખું પહેલાં 4-5 વાક્યોમાં બહુ સરસ એમણે આખી વાત મૂકી છે કે નીલ જે અનિલ જે છે એનો પુત્ર છે અને એ સોફા પર પડ્યો છે, એ ઠંડી સુસવાટા મારતી ઠંડી છે,
એકાંત છે, રસ્તો સુમસામ છે, પીળા પ્રકાશવાળો બલ્બ થોડો થોડો ઝાંખો પ્રકાશ ઠાલવે છે, ત્યારે જ આપણને એમ થાય કે કંઈક એવું નિરાશાજનક કંઈક આખું વાતાવરણ એ પહેલાં તૈયાર કરે છે. અને નીલ એપાર્ટમેન્ટનો દરવાજો ખોલીને બબડે છે. આખી ભાષા પણ એમણે જ્યાં જ્યાં પ્રયોજી છે, હિતેન, એમણે નીલ માટે અલગ પ્રકારની ભાષા પ્રયોજી છે. અનિલ જ્યારે ભાષા વાપરે છે એ અલગ છે. રેખા જે માતા છે, જે નેગેટિવ પાત્ર એમણે જેમ હર્ષદભાઈએ કહ્યું, તો રેખાની ભાષા આખી અલગ છે. કદાચ શા માટે રેખા એવું પણ મને લાગે છે ઘણી વખત કેટલીક વ્યક્તિ, હું સ્ત્રીઓ નહીં કહું, પણ કેટલીક વ્યક્તિઓનો સ્વભાવ પહેલેથી એવો હોય કે કજિયાખોર કે ક્યારેક, અને બીજું શું થાય છે કે એને પોતાને જે ધારતી હતી, કારણ કે રેખા કોઈ અન્યને ચાહતી હતી અને એને આની સાથે કુટુંબના દબાણથી પરણવું પડે છે, એટલે એ પણ કદાચ કારણ હોઈ શકે. પરંતુ નીલ એપાર્ટમેન્ટનો દરવાજો ખોલે છે અને બબડે છે, ધીસ બ્લડી શિકાગોઝ કોલ્ડ ઇઝ કિલિંગ મી. એટલે આ પ્રકારના આખા અંગ્રેજી વાક્યો પણ પ્રેરણાબેને પ્રયોજ્યા છે, પરંતુ સરળ છે, આપણે સમજી શકીએ એવા છે. અને બિયરનું કેન લઈ સોફા પર આડો પડે છે અને વોટ્સઅપ ચેક કરે છે, અને ત્યાં જ એને એક સંદેશો મળે છે કે ગ્રાન્ડમા ઇઝ ડેડ એમ કરીને, પિતાનો. અને પિતા માટે એ શબ્દ વાપરે છે, મિસ્ટર અનિલ દવેનો મેસેજ મળે છે. એટલે પહેલાં જ 5-7 વાક્યોમાં તો આખી વાર્તા તમારી સમક્ષ બંધાઈ જાય છે. જે પહેલાં કમળાબેનની વાત, કમળાબાની વાત કરી સેજલ, એવી રીતે બીજું એક ચેપ્ટર હવે તમારી સમક્ષ ઉઘાડવું છે, અને એના વિશે થોડી વાત ફરી એકવાર પ્રેરણાબેન તમારી સમક્ષ કરશે. આવો પ્રેરણાબેન. અમેરિકામાં જન્મેલા નવલકથા નાયક નીલને પિતા તરફથી દાદીના મોતના સમાચાર મળે છે. અમદાવાદમાં રહેતી દાદી સાથે એને વર્ષોથી કંઈ સંબંધ નથી, ફક્ત બાળપણની ઝાંખી પાખી યાદ છે. છતાં એ સમાચાર એને વ્યાકુળ કરે છે. એનું ખળભળી ઉઠેલું મન પ્રશ્ન કરે છે, કોણ છે ભાઈ તું? હુમ ડુ યુ બિલોંગ ટુ મેન? તારા કોઈ સગા સંબંધી છે ખરા? પ્રેમાળ પિતા સાથે કોઈ સંબંધ છે તું બાંધી ન શકનાર નીલની એકલતા, સ્વ ઓળખવાની એની મથામણ, એની રજળપાટને અંતે સંબંધોના તાણાવાણાને ફરી ગૂંથવા એ પિતાને પત્ર લખે છે. ઘેઘૂર અવાજના સ્વામી એવા રાજુલ દિવાન, તખ્તાના, સિરિયલના, ફિલ્મોના જાણીતા અદાકાર રાજુલ દિવાનનું સ્વાગત. જેમ પત્રોની વાત કરી એ પ્રમાણે આ એમાંના જ એક પત્રની બહુ સુંદર રીતે વાત છે આમાં. શાકના વઘારના છમ અવાજ સાથે ઘરની ડોરબેલનો અવાજ ભળી ગયો. હાથ લૂછતા કેતકી ઝડપભેર દરવાજે આવી. પોસ્ટમેને હાથમાં પકડાવેલા પરબીડિયાને કેતકી જોઈ રહી. અમેરિકાના હવાઈ સ્ટેટની કોઈ મોનેસ્ટ્રીનું પરબીડિયા પર સરનામું હતું. અમેરિકાથી ભાગ્યે જ પત્રો આવતા. કેતકી થોડા આશ્ચર્ય સાથે પરબીડિયાને જોઈ રહી. શાક ચોંટ્યાની વાસ આવતા સ્ટુડન્ટ માટેના પ્રશ્નપત્ર તૈયાર કરતા અનિલના હાથમાં પરબીડિયું પકડાવતા કેતકી રસોડા તરફ ભાગી. અમેરિકાથી આવેલા પરબીડિયાને અનિલ જોઈ રહ્યો. એણે પરબીડિયું આમ તેમ ફેરવ્યું. હવાઈની મોનેસ્ટ્રીથી મને કોણ પત્ર મોકલે? એ પરબીડિયું ખોલતા મનોમન બોલ્યો. પત્ર ખોલતા જ પ્રિય ડેડી સંબોધન વાંચતા પત્ર હાથમાંથી પડતા પડતા રહી ગયો. પ્રિય ડેડી, આજે 26 જુલાઈ મારો જન્મદિવસ. આજે હું 36નો થયો. લગભગ અડધી જિંદગી જીવાઈ ગઈ એવું કહી શકાય. મને થયું આજે સારો દિવસ છે. નવેસરથી સંબંધોના તાણાવાળા જોડવાનો, મનનો ભાર હળવો કરવાનું. પ્રિયનું સંબોધન તો કર્યું છે, પણ એ લખવાનો હવે અધિકાર મને છે કે નહીં એ હું નક્કી નથી કરી શકતો. હું છેલ્લા 1.5 વર્ષથી અહીં હવાઈની બૌદ્ધ ધર્મની મોનેસ્ટ્રીમાં રહું છું. બહુ સુંદર જગ્યા છે, એકદમ શાંત. તમને તો ખબર હશે, હવાઈ આઇલેન્ડ જ કેટલું રમણીય છે. એક બાજુ ઘૂઘવતો દરિયો અને દરિયાને અડીને જ ડુંગરાળ પ્રદેશ, રંગબેરંગી ફૂલો અને ફળોથી લચી પડતા વૃક્ષો, અને એવા જ રંગબેરંગી રસ્તે ફૂદકતા નાના નાના પક્ષીઓ અને પતંગિયા. મન તમારું હર્યુભર્યું થઈ જાય. ડેડી, અહીં હવાઈમાં શિવજીનું બહુ સુંદર ભવ્ય મંદિર છે. જ્યારે હું મંદિરમાં ગયો ત્યારે શિવજીની છબી સામે હાથ જોડીને તમે ગાયત્રી મંત્ર બોલતા તે દ્રશ્ય નજર સામે ખડું થઈ ગયું.
તમારો શ્રદ્ધાથી ભર્યો ભર્યો અવાજ મારા મનને દરવાજે ટકોરા મારવા લાગ્યો. શિકાગો છોડ્યું ત્યારે મન બહુ વ્યાકુળ હતું. કોઈ એવી જગ્યાની શોધ હતી જ્યાં મને કોઈ જાણતું ન હોય. મારા ભૂતકાળને, મારી જાતને ભૂલી જવાની મારી એ જ ચેષ્ટા હતી એમ કહું તો કદાચ ખોટું ન કહેવાય. પણ ભૂતકાળનો ભાર તો સાથે લઈને ચાલવું પડે એ હવે હું સમજ્યો છું. આજે જે નીલ છે એ ભૂતકાળની બદૌલત છે. ડેવીના મોતે મને ખળભળાવી મૂક્યો હતો. ઓહ સોરી ડેડી, તમે ડેવીને નથી જાણતા. શિશુઘરમાં જ્યારે મેં 7 વર્ષના ડેવીને જોયો ત્યારે હું મને જોતો હોઉં ને એવું મને લાગ્યું હતું. એવો જ દુબળો, પતલો અને ચશ્મા પહેરેલી આંખોમાં એવો જ ડર. એ રડું આંખો મારી સામે જોતા પણ ડરતી હતી. શિકાગોના એ અનાથ આશ્રમમાં હું દર શનિવારે 7-8 વર્ષના બાળકોને વાર્તા સંભળાવવા જતો. એ અનાથ બાળકોના મોં પરની ખુશી હું ક્યારે નહીં ભૂલું. ડેવી તો જાણે મારી રાહ જોતો હોય. એ જે અધિકારપૂર્વક મારો હાથ પકડી મારી સામે જોતો ત્યારે મારું મન પણ હસી ઉઠતું. વિશ્વાસથી ભરી આંખો. ખબર નહીં કેવી સગાઈ હતી. સગપણ વગરની પણ સગાઈ હતી. એ નિર્દોષ પ્રેમ. ડેવી મારો સ્વજન બની ગયો. ડેવી નાનકડા પંખીની જેમ મારી જિંદગીમાં આવ્યો અને થોડા મીઠા ટહુકા કરીને ઉડી ગયો. ખેર, બ્રેન ટ્યુમરમાં ડેવી ઓફ થઈ ગયો. એની આખરી ક્ષણ સુધી એણે મારો હાથ પકડી રાખ્યો હતો. મને જોઈને કહેતો, નીલ સર, ટેલ મી મેની સ્ટોરીઝ. ડેવીના મોતે હું ભાંગી પડ્યો. કોઈ વાતે મને ચેન નહોતું. હું શિકાગો છોડીને નીકળી ગયો. ક્યાં જવું, શું કરવું, કશી જ ખબર નહોતી. ખબર હતી તો એક જ, ભૂતકાળને છોડી દેવો છે. શોધ હતી તો જાતને ખોળવાની. ગ્રેન્ડમાના મોત વખતે અરીસાએ પૂછેલા સવાલના જવાબની શોધ હતી. કોણ છે ભાઈ તું? ડેડી, હું એ તો નહીં કહી શકું કે મને જવાબ મળી ગયો છે, પણ મન થોડું શાંત થયું છે. અહીં દરિયા કિનારે બેસી ઉઠતી લહેરોને જોઉં ત્યારે મનમાં જામેલા વેદનાના થર ધોવાતા હોય ને એવું લાગે છે. રેખા મોમ કે નેન્સીના મારી સાથેના વર્તનમાં લેખાજોખા કરવાનું હું ટાળું છું. તો એ મેડિટેશન કરતાં એ મનની સપાટી પર તરી આવે છે. રેખા મોમને મારા માટે અભિમાન લઈ શકાય એવું મારામાં કશું જ ન દેખાયું. અને નેન્સીને કદાચ હું નમાલો, કાયર લાગ્યો હોઈશ. મારે માટે તમે ક્યારે રેખા મોમ સામે અવાજ ન ઉઠાવ્યો એનો મારા મનમાં ભારોભાર ગુસ્સો. સાચું કહું ડેડી, રેખા મોમ મારી માં છે એ વિચારતા મનમાં હું એક શરમ અનુભવતો. ડર અને ગુસ્સો મારા મનમાં ઘર કરીને બેઠા હતા. યાદ છે ડેડી, તમે મને અને મીનુને એક દંડિયા મહેલમાં પૂરાયેલી રાજકુમારીની વાર્તા કહેતા? એક દંડિયો મહેલ, લાંબા વાળવાળી સુંદર રાજકુમારી અને પેલો રાક્ષસ. એ રાક્ષસે જેમ રાજકુમારીને મહેલમાં પૂરી દીધી એમ મારી આ બધી સંવેદના, મારા ડર અને ગુસ્સાના રાક્ષસે મને એક દંડિયા મહેલનો રાજકુમાર બનાવી દીધો હતો. ડેડી, એકલો વટુલો આ સંવેદનાઓના રાક્ષસથી ડરતો હું ગુંગળાઈ રહ્યો હતો. મારું આ એક દંડિયું મન ભૂતકાળમાં પડેલા ઘા હજી એ પીડા દે છે. પણ રહીને હવે મન કહે છે, એ બધાનો ન્યાય કરવાવાળો તું કોણ? ખરી વાત તો એ છે કે હું હંમેશા બીજાની નજરે જ મને મૂલવતો રહ્યો. વામણો, પણ એ જ મારી ડેસ્ટિની હશે એમ સમાધાન કરું છું. તથાગત કહે છે એમ મારા કર્મનું ફળ હશે. હવાઈ આવતા પહેલાં હું થોડો વખત કોલોરાડો ગ્રાન્ડ કેનિયન રહ્યો હતો. કુદરતની કેવી કમાલ છે! લાખો વર્ષોથી કોલોરાડો નદીના પ્રવાહે પથ્થરોને ખોદી કાઢ્યા. એ તો જાણે
કુદરતે કોતરેલા શિલ્પો છે. એ અડીખમ દિવાલો અને વચ્ચે ખળખળ વહેતા પાણી, સૂર્યપ્રકાશમાં ચમકતા એ પથ્થરોના અદ્ભુત રંગ તમને મંત્રમુગ્ધ કરી દે. ત્યાં પગ લટકાવીને ભેખડ પર બેસી હું પ્રકૃતિને જોયા કરતો. પ્રકૃતિની ગોદમાં જીવતા અનેક જીવ ત્યાં હતા. ઊંચે આભમાં ચકરાઓ લેતા મોટા પક્ષીઓ, ભેખડ પર હારબંધ ચાલતી કીડીઓ, શિસ્તબદ્ધ રીતે કોઈ મરેલા જંતુને ઉઠાવીને ચાલતી કીડીઓને જોઉં ત્યારે મને થતું આ પામર જીવ સમૂહમાં એક ડુંગર ખોદી નાખવાની શક્તિ ધરાવે છે. પણ મન કહેતું છતાં આ વિશ્વના ફલક પર એ પામર જીવ છે. મારો થોડા દિવસનો ત્યાંનો રહેવાસ હતો. એ પથ્થરોની દુનિયા મારા મનને શાંત ન કરી શકી. અહીં હવાઈમાં હું દરિયા કિનારે આવીને બેસું છું. અહીંનો આતાક દરિયો, એનું નિર્મળ પાણી, એની ઉછળીને આવતી લહેરો મારી સાથે વાતો કરે છે. એ ઉછળતી લહેરો કહે છે, ભાઈ નીલ, વિશ્વના આ મહાસાગરમાં અનેક મોતી વેરાયા છે. મરજીવો બન અને એક સાચું મોતી શોધી કાઢ. રોજ દરિયા કિનારે મારી જેમ એક બૌદ્ધ ભિક્ષુ આવીને બેસતા. હું એમને જોયા કરતો. એમના મોં પરની શાંતિ, આંખોમાં પ્રેમનો ભાવ મને સ્પર્શી ગયો. એમને જોતા લાગ્યું કે એશિયા તરફના છે. મને પ્રશ્ન કરવાનું મન થતું પણ હિંમત નહોતી ચાલતી. તો એ છેવટે એક દિવસ પૂછી જ લીધું, આપ અહીં? હા, અહીં બૌદ્ધ મઠમાં રહું છું ભાઈ. અહીં બેસીને યોગનો અભ્યાસ કરું છું. શું આપને આપનું ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત થયું છે? પ્રયત્ન ચાલુ છે ભાઈ. શું હું મઠમાં આવી શકું? જરૂર. બૌદ્ધ ધર્મ તો સૌને આવકારે છે. અને એક દિવસ હું મઠમાં જઈ ચડ્યો. ડેડી, અહીં મઠમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરું છું, કોઈએ મને પૂછ્યું નથી. હું માણસ છું એ જ તેમને માટે બસ છે. અહીં તો માણસ હોવાનો મહિમા છે. મઠનું જીવન એકદમ શાંત અને સરળ છે. અહીં રોજ બેરોજની જિંદગીની રફતાર એકદમ ધીમી ગતિએ ચાલે છે. સંઘમાં રહેતા બધા ભિક્ષુઓનું લક્ષ્ય મેડિટેશન, ધર્મની વાતો અને પોતાની મનની સંવેદનાઓને સમજવાનું છે. સંઘમાં સાથે રહીને એકબીજાનો સહારો બની સંસારની માયા જળથી ઉપર ઉઠવું એ જ ધ્યેય છે. એક મનમાં ને મનમાં ઘૂંટાતા રહેતા મારા જેવા ડરપોક કાયરને માટે મનમાં ઘર કરેલી લાગણીઓને સમજી તેમાંથી બહાર આવવું અઘરું છે. મન પાછું વિદ્રોહ કરતું ભૂતકાળ તરફ દોડી જાય છે. ડેડી, તમે નહીં માનો પણ અહીં રડનારને કોઈ નામર્દ નથી કહેતું. રડવું એટલે તમારા દુઃખને પ્રગટ કરવું. રુદન ભાંગેલા હૈયાને સમારવાનું કામ કરે છે. બુદ્ધ કહે છે, પોતાના માતા પિતા, પત્ની, મિત્ર, બધા પ્રાણી માત્ર તરફ કરુણા અને સારપ રાખવી. કરુણાનો વિસ્તાર કરવો. હારેલા, થાકેલા, ઘાયલ થયેલાની મલમપટ્ટી કરવી. મનને માવજત કરી પીડા દૂર કરવી. તથાગતે માનવજાતની પીડા દૂર કરવા તપ કર્યું. આ દેહની અને મનની શુશ્રૂષાનો ધર્મ છે. ડેડી, હું પણ લોકોની પીડા પર મલમપટ્ટી કરવા માંગુ છું. કરી શકીશ કે નહીં એની ખબર નથી. ભિક્ષુ બની શકીશ કે નહીં એ પણ હું જાણતો નથી. મનની પાટીને કોરી કરવી છે. અહીં સંઘમાં રહેતા એક બૌદ્ધ ભિક્ષુ કહે છે, જગતમાં પોતાની જાતને ખોળવા જેવું અઘરું કામ બીજું કશું જ નથી. સત્ય તો એ છે કે આખી જિંદગી આપણે આપણી જાતને ઓળખી નથી શકતા. એમનું કહેવું છે કે આપણે બધા કસ્તુરી મૃગ જેવા છીએ. આપણામાં રહેલી સુગંધથી અજાણ આપણે એને બહાર શોધતા જીવનભર વન ભટકીએ છીએ. હું પણ સુગંધને શોધતો કસ્તુરી મૃગ છું. શું આખી જિંદગી ભટકતો રહીશ? હું એવા વળાંકે ઊભો છું, આગળ શું છે એની ખબર નથી. ડેડી, બસ બીજું કંઈ જ ન બનું, ફક્ત સાચો માનવ બનું તો એ પણ ઠીક રહેશે. તથાતક કહે છે, આપ દીપો ભવ
તું તારો દીવો બન. તિબેટની મેડિસિન અને આયુર્વેદનો અભ્યાસ કરું છું, સાથે પાલી ભાષા પણ શીખું છું. સૂવાનો સમય થયો છે. સંઘના માઇક ઉપર બુદ્ધમ શરણમ ગચ્છામી સંભળાઈ રહ્યું છે. કેતકીજીને મારા નમસ્કાર કહેજો. રવિ પાસેથી તમારા લગ્નના સમાચાર મળ્યા. તમને અને કેતકીજીને ખૂબ શાંતિ પ્રાપ્ત થાવ એ જ પ્રાર્થના. ક્યારેક ઘરના દરવાજે આવીને ઊભો રહું તો આશ્ચર્ય ન પામતા. એ જ નીલના વંદન. થોડી ક્ષણો અનિલ હાથમાંનો પત્રને જોઈ રહ્યો. એની આંખમાંથી અશ્રુબિંદુ ટપકીને પત્ર પર પડ્યું અને બોલ્યો, બેટા, ઝળહળતો દીવો બનજે. થેન્ક યુ. સરસ રાજુલભાઈ, સરસ. મનોવિશ્લેષણાત્મક રીતે આખી નવલકથા આગળ વધે છે. નીલ જોવા જઈએ તો એની માતાની અવહેલના પામે છે. જ્યારે એને દાદી ગુજરી ગયા, ગ્રેન્ડમાં કહે છે, બા કહે છે, તો એ ગુજરી ગયા એનો સંદેશો મળે છે ત્યારે એને ઝાંખું ફાંખું યાદ છે, જેમ પ્રેરણાબેને અગાઉ પણ વાત કરી એની. અને એ બેઝિન, વોશ બેઝિન પાસે જાય છે, આઈનામાં જુએ છે, બહુ જ વ્યગ્ર છે, ઘણું બધું જૂનું યાદ આવે છે. અને એ વખતે એને પિતાનો એક સંવાદ યાદ આવે છે કે તારી આંખો જે છે એ મારી મા જેવી બદામી આંખો છે તારી. પછી વ્યગ્ર થઈને ત્યાંથી પાણી ઢોળીને બહાર નીકળે છે અને પછી એને એની રેખા મોમ શબ્દ વાપરે છે. રેખા મોમના શબ્દો એની પાછા પડઘાય છે. બાયલા કેમ ભાગી જાય છે? કારણ કે મા એને સતત અવહેલના કરે છે, સતત એને એબ્યુઝ કરે છે સ્ટુપિડ અને બાયલા શબ્દોથી. એટલે આખું એ જે પાત્ર છે એ બહુ જ સરસ રીતે એમણે આખું આલેખ્યું છે. અને નીલની વેદના અને ધીરે ધીરે પછી એ કઈ રીતે ફરી પ્રકાશ તરફ આગળ વધે છે એની આખી વાત છે આ નવલકથામાં. અને હવે હું નિમંત્રણ આપું પ્રેરણાબેનને કે અહીં આવીને તમે શા માટે લખવાનું શરૂ કર્યું, કે શા માટે આ નવલકથા લખી, કે જે પણ તમને કયા પ્રશ્નો હતા, તમારા મનોભાવ તમે અહીંથી વ્યક્ત કરો. સ્વાગત, પ્રેરણાબેન લીમડી. મિશ્ર લાગણીઓ વચ્ચે આ નવલકથા લખાઈ છે. કસ્તુરી મૃગ આ સર્વેની સમક્ષ પ્રસ્તુત કરતા સંજોગો વસાત ઘણો લાંબો સમય લાગ્યો. અશ્વત્થામાને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી અકાદમી દ્વારા પારિતોષિક મળ્યાની વાત શ્રી ભગવતીભાઈએ સાંભળી, જાણી ત્યારે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું, હવે અમેરિકા અને ભારતને સાંકળતી એક સામાજિક નવલકથા લખો. અને કસ્તુરી મૃગના પગરણ મંડાયા. ધીરા ધીરા ડગલા ભરતી વચ્ચે વચ્ચે અટકીને બેસી જતી આ નવલકથાને પૂર્ણ સ્વરૂપ આપવા શ્રી ધીરુબેન પટેલે મને બહુ જ પ્રોત્સાહિત કરી. સ્વર્ગસ્થ શ્રી ભગવતીભાઈ શર્મા અને શ્રી ધીરુબેનની હું સદાય ઋણી રહીશ. આ લઘુકથામાં આવતા પાત્રો મારી આસપાસની દુનિયામાંથી જ આવ્યા છે. 60ના દાયકામાં પોતાનું વતન છોડીને અમેરિકા જઈને વસેલાઓનો સંઘર્ષ, એમની સંવેદનાઓ, પોતાનું વતન છોડીને અમેરિકા જઈને વતન માટેનો ઝુરાપો, સગા સંબંધી સાથેનો છૂટી જતો નાતો એક હકીકત છે. એ સમય કરતાં આજના મોબાઈલના જમાનામાં જગતના કોઈ પણ ખૂણે પળભરમાં પહોંચી શકાતા માનવીની વાત જુદી છે. આમ છતાં પણ માનવી એકલતાનો શિકાર બને છે, ગુંગળાય છે. ઘણા લાંબા સમય સુધી આ બધા પાત્રો મારા મનમાં રમતા ભમતા રહ્યા. કેટલાક પાત્રોએ તો મને એ શબ્દ સ્વરૂપ આપવા માટે મજબૂર કરી દીધી. આવા પાત્રોથી આ નવલકથાનું પોત વણાયું છે. મારા લગ્ન પછી શરૂઆતના થોડા વર્ષો મેં અમેરિકામાં વિતાવ્યા. ત્યારની મારી અને મારા પતિની સંવેદનાઓ, અમારા અનુભવ, અમારી મથામણ આ નવલકથામાં ઉતરી આવી છે. આજે પણ 70ની આસપાસ પહોંચેલાઓની આંખોમાં વતન માટેનો ઝુરાપો તમને નજરે પડે અને ધીરેથી આપણને કહે, ઇન્ડિયા બહુ યાદ આવે છે. આ નવલકથા લખવામાં મારા મિત્રો અને પરિવારનો ઘણો ફાળો છે. એમની લાગણી, એમના પ્રેમને શબ્દોમાં તોલી ન શકાય. છતાં પણ
શ્રી દિનકરભાઈ જોશીએ પ્રેમપૂર્વક પ્રસ્તાવના લખી આપી. હું એમની અત્યંત આભારી છું. ડૉક્ટર નિરંજનાબેન રસ લઈને પ્રસ્તાવના લખી. ડૉક્ટર ગીતા વેદ, જે મારી નવલકથાના પ્રથમ વાચક અને વિવેચક રહ્યા, એમણે સુંદર પ્રતિભાવ લખી આપ્યો. ડૉક્ટર કવિત પંડ્યા, જેમણે વ્યસ્તતામાંથી સમય કાઢીને નવલકથા લખતા મને ઉઠેલા પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા. એ સર્વેની હું આભારી છું. શ્રી દશરથ પટેલ, એમણે પણ સુંદર પ્રતિભાવ લખી આપ્યો. કસ્તુરી મૃગનું સુંદર આવરણ તૈયાર કરી આપવા બદલ હું શ્રી સંદીપભાઈની ભાટિયાની આભારી છું. બેન પારુલે આ નવલકથા ટાઈપ કરી આપી, તેનો પણ હું આભાર માનું છું. કસ્તુરી મૃગ નવલકથા કુમાર સામાયિકમાં પ્રકાશિત થઈ, એની મને અત્યંત ખુશી છે. એ બદલ હું શ્રી પ્રફુલભાઈ રાવળની આભારી છું. સાહિત્યની સફરમાં મને સંપૂર્ણ સહકાર આપનાર મારા પતિ શ્રી કૃંજવિહારી લીમડીનું આ નવલકથાને પુસ્તક સ્વરૂપે જોવાનું સ્વપ્ન હતું, જે હું પૂર્ણ કરી શકી એને મને ખુશી છે. અને આપની સમક્ષ પ્રસ્તુત છે નવલકથા કસ્તુરી મૃગ. હર્ષદભાઈ એ નવલકથાના વિમોચન માટે અમદાવાદથી ખાસ પધારીને સુંદર વક્તવ્ય આપીને આ પ્રસંગની શોભા વધારી, તે બદલ એમની આભારી છું. સંજયભાઈનું સંચાલન, રાજુલભાઈ અને સેજલબેનનું ભાવભર્યું વાચિકમ આપ સર્વેએ માણ્યું. આ આખા કાર્યક્રમને હિતેનભાઈએ સુંદર રૂપરેખા આપી સુપેરે પાર પાડ્યું. એ બદલ હું એમની ખાસ આભારી છું. અને આપ સર્વે શ્રોતાજનો, તમે બધાએ રવિવારની સાંજ અમારી સાથે વિતાવી. આશા છે તમને પણ આનંદ આવ્યો હશે. નમસ્કાર. તો એક સરસ નવલકથાની વાત કસ્તુરી મૃગ, અને વિશેષ ઉપલબ્ધિ આજની સાંજની એ કે ખાસ હર્ષદભાઈ આજે આપણી સાથે હતા અને બહુ જ સરસ રીતે એમણે નવલકથાને તમારી સમક્ષ ઉઘાડી આપી. અનિલ ચાવડાનો એક મુક્તક યાદ આવે છે કે જો બારણું તૂટે તો બદલી શકાય પાછું, જો બારણું તૂટે તો બદલી શકાય પાછું, વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું. ને કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી, કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી, એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું. આમ તો પુષ્પને એના કરમાઈ ગયેલા પુષ્પને એના મૂળ રૂપે ન લવાય, પરંતુ આ નવલકથાના સંદર્ભમાં મને લાગે છે કે પ્રેરણાબેને બહુ જ સરસ રીતે આખી વાત મૂકી છે. પીડા વેદનામાંથી જેમ સતત મંગલમ, આખો એક અંત તથાગતની જે વાત કરી રાજુલભાઈએ, જે પઠન કર્યું એમાં, કે તથાગતના વિચારો અને એક દીવા તરફ, એક જ્યોત તરફ ની ગતિ વ્યક્તિની, સમાજની, સમષ્ટિની રહે, એવી આખી વાત એમણે મૂકી છે. મારા ખ્યાલથી આ નવલકથા વિશે સરસ ઘણી બધી વાતો થઈ. આજે સરસ વાચિકમ થયું. હિતેનનો પણ ખાસ આભાર કે સરસ રીતે સંકલન કર્યું આખી વાતનું. રાજુ સાઉન્ડ સરસ રીતે આખો, એણે સાઉન્ડ માટે પણ તાળીઓ થવી જ જોઈએ. અને લલિતભાઈ શાહનો પણ આપણે આભાર માનીએ. અને આપ સર્વનો, સરસ શ્રોતા હોય એ કાર્યક્રમ હંમેશા એક સારી ઊંચાઈ મેળવતો હોય છે. આપ સર્વનો પણ આભાર. કાર્યક્રમને આપણે અહીં જ પડાવ આપીએ અને પ્રેરણાબેન પાસેથી ભવિષ્યમાં આવા જ સારા ઉત્તમ પુસ્તકો, વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ, નવલકથા મળતી રહે એવી શુભકામના અમારા બધા વતીથી પ્રેરણાબેન.